વાત કરી વડોદરાની કે જ્યાં આરટીઓ ખાતે નવા ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં ઉમેદવારોને પરીક્ષા આપવામાં હવે સરળતા રહેશે। આપણે જાણીએ કે વડોદરામાં આરટીઓ ખાતે નવા ટેસ્ટ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। ફોર વ્હીલરના લાયસન્સની પરીક્ષા માટે એઆઈ ટેકનોલોજીથી તે સજ્જ છે। આ નવા ટ્રેકમાં 18 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના લીધે ઉમેદવાર પર નજર રાખી લાયસન્સ માટેની પરીક્ષા પાસ થઈ છે કે નહીં તે નક્કી કરી શકાશે। સાથે જ એઆઈ આધારિત નવનિર્મિત ટ્રેકની પહોળાઈ 2 ફૂટ વધારવામાં આવતા વાહન ચાલકોને પણ સરળતા રહેશે। ટેસ્ટ એક તો એટલો અઘરો નથી, સહેલો જ છે આમ તો, પણ રિવર્સ એસમાં ને એમાં હા રિવર્સમાં થોડો મુશ્કેલ પડે। 2 ફૂટ પહોળો કર્યો તો કોઈ ફાયદો થઈ રહ્યો છે? હા એ થાય, ફાયદો થાય। પૂર્ણ છે કે એક મહિનામાં 3600 લોકોએ ફોર વ્હીલરના લાયસન્સ માટે પરીક્ષા આપી, જેમાંથી અંદાજે 1600 લોકોએ પરીક્ષા પાસ કરી હતી। ટ્રેક પહોળો કરાતા ઉમેદવારોની પાસ થવાની સંખ્યામાં પણ વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। આ બાબતે રાજ્ય સરકાર દ્વારા એટલે વાહન વ્યવહાર કમિશનની કચેરી દ્વારા એક કમિટી નક્કી કરવામાં આવી હતી। એટલે સમગ્ર રાજ્યમાં જે અરજદારો ટેસ્ટ માટે આવે છે અને સમગ્ર રાજ્યના ગુજરાત આરટીઓના જે ટેસ્ટ ટ્રેક છે એમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે એના જે પણ ડાયમેન્શન છે નક્કી કરવામાં આવેલ હતા અને એ ડાયમેન્શન મુજબ આપણે કચેરીના ટેસ્ટ ટ્રેકમાં સિવિલ વર્કની કામગીરી કરેલ છે અને ડાયમેન્શનમાં ચેન્જીસ કરેલ છે। મહત્વપૂર્ણ છે કે ઉમેદવારો પહેલા ફોર વ્હીલરના લાયસન્સ માટેની પરીક્ષામાં નાપાસ થતા અન્યત્ર પરીક્ષા આપવા માટે જતા હતા। જો કે હવે એઆઈ સુવિધાઓથી સજ્જ ટ્રેક ટૂંક સમયમાં ખુલ્લો મુકાતા ઉમેદવારોને પણ સરળતા રહેશે। રાજ્યભરમાં હવે આરટીઓના ટેસ્ટ ટ્રેકિંગ માટેની ફેરફાર શરૂ કરવામાં આવે છે। તેની અંદર વડોદરામાં પણ હવે આરટીઓના જે ટ્રેક છે તે એઆઈ આધારિત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે જે ટેસ્ટ ટ્રેક છે તેની પહોળાઈ વધી છે, જેને લઈને હાલમાં જે લોકો ટેસ્ટ આપી રહ્યા છે તે લોકોને સરળતા પડી રહી છે। છેલ્લા 1 થી 1.5 મહિનાની અંદર 3600 જેટલા લોકોએ ટેસ્ટ આપ્યા હતા, જેમાંથી 1600થી વધારે લોકોએ ટેસ્ટને પાસ કર્યા છે। અગાઉ આ રેશિયો ખૂબ જ ઓછો હતો, કારણ કે તે જે ટ્રેક છે તેની પહોળાઈ ઓછી હતી અને જેના કારણે લોકોને વાહન પાર્કિંગ અને સાથે સાથે રિવર્સ એસ લેવામાં સૌથી વધારે મુશ્કેલી પડતી હતી। હવે ફોર વ્હીલ માટેનો ટ્રેકમાં પણ 2 ફૂટ જેટલી પહોળી કરવામાં આવ્યો છે, ત્યારે આ સમગ્ર જે ફેરફાર થયો છે એઆઈ આધારિત આ ટ્રેક થશે, જેમાં વધારે સેન્સર લગાવવામાં આવશે, વધારે કેમેરા લગાવવામાં આવશે। હજુ એ એઆઈ આધારિત ટ્રેકની શરૂઆત કરવામાં નથી આવી, પરંતુ એઆઈ આધારિત ટ્રેક બનીને તૈયાર થઈ ગયો છે, ત્યારે તેનું ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જે લોકો જૂના જે સિસ્ટમ છે તેના આધારિત ટેસ્ટ આપી રહ્યા છે તે લોકોને હાલમાં ફાયદો થઈ રહ્યો છે। તો બીજી તરફ આગામી મહિનાથી હવે એઆઈ આધારિત જે ટેસ્ટ છે તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।